હેલો ફ્રેન્ડ્સ, જેમ કે બધાને ખબર છે કે હવે આપણે ફેસ્ટિવ સિઝન ચાલુ થઈ ગયા છે, તો બધાના ઘરે અનેક પ્રકારની મીઠાઈઓ બનતી જ હશે. તો એવી જ એક સારી અને ઇઝી રેસીપી સાથે હું આવી ગઈ છું, જેનું નામ છે રબડી માલપુઆ. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો રબડી માલપુઆ માટે આપણે રબડીની તૈયારી પહેલાં ચાલુ કરી દઈશું. તો એના માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. હવે એની અંદર મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે, એ હું એડ કરી દઈશ. હવે આ દૂધને આપણે સારી રીતે એને ગરમ કરવાનું છે અને બોઇલ ઉપર લાવવાનું છે, અને પછી આપણે ગેસનો જે ફ્લેમ છે આપણે ધીમો કરી દઈશું. થોડી વારમાં આવી રીતે આપણે દૂધને સ્ટર કરતા રહીશું. અને પછી જે રીતે દૂધ આપણું ગરમ થશે, તો અહીંયા સાઈડમાં થોડી જે આપણી મલાઈ હશે એ સ્ટીક થવા લાગશે. એ આપણે દૂધની અંદર જ આપણે મિક્સ કરી દેવાની છે. આ જે આપણું દૂધ છે લીટર છે, તો એનું આપણું અડધું થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે રબડીને સારી રીતે કૂક કરવાની છે. આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે જે માલપુઆનો બેટર છે એ આપણે રેડી કરી દઈએ. તો માલપુઆ માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલું મેં માવો લીધો છે. આ મોળો માવો છે, એ મેં લીધું છે. તો એને આપણે આવી રીતે ખમણી લઈશું. હવે આ મેં ગરમ દૂધ લીધું છે. આપણે માલપુઆ માટે ગરમ દૂધનું જ યુઝ કરીશું, એટલે આ દૂધ હું ધીરે ધીરે આવી રીતે એડ કરીશ. બધું આપણે દૂધ એકસાથે નથી એડ કરવાનું. ને આવી રીતે આપણે માવાને દૂધની અંદર મિક્સ કરી લઈશું. આપણું દૂધ જે છે એ ગરમ છે, એટલે જે આપણો માવો છે એ ઇઝીલી એની અંદર બ્લેન્ડ થઈ જશે, સારી રીતે મિક્સ થઈ જશે. આપણે જોડે રબડીને બી જોતા રહીશું. હવે આ જે મેં માવો અને દૂધ મિક્સ કર્યું હતું, એની અંદર હું હવે જે મેદો છે એ પણ એડ કરી દઈશ. હવે આની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલું ઇલાયચી પાવડર નાખી દઈશું. અને આપણે આ બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે માવો અને મેદોનું જે રેશિયો છે એ તમે ઇક્વલ પણ રાખી શકો છો અને ઓછું વધતું પણ તમે કરી શકો છો. ઇટ્સ અપ ટુ યુ કે તમારે કેવી રીતે એનું રેશિયો લેવું છે. મેં અહીંયા બંને વસ્તુ ઇક્વલ લીધી છે, અને જે દૂધનું જે મારું મેઝરમેન્ટ છે એ 2.5 કપ્સ છે. આવી રીતનું આપણે બેટર માલપુઆનું રેડી કરવાનું છે. એની જે કન્સિસ્ટન્સી છે એ આવી રીતની હોવી જોઈએ. આપણે માલપુઆ માટે આપણે ચાસણીની પણ જરૂર પડશે, તો એની પણ આપણે તૈયારી ચાલુ કરી દઈએ. તો મેં આવી રીતે એક તપેલી લીધી છે. એમાં હું 1 કપ જેટલું પાણી અને 1 કપ જેટલી ખાંડ, આપણે કોઈ એક તાર કે એવી રીતે આપણે ચાસણી નથી ચેક કરવાની કે એવી નથી જોઈતી. બસ ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જવી જોઈએ, અને હાથમાં આપણે જ્યારે એને ટચ કરીએ તો આપણને થોડુંક આમ ચીકાશ લાગે ત્યાં સુધી આપણે એને ચાસણીને કૂક કરવાની છે.
હવે આ ચાસણીમાં આપણે 1 પિંચ જેટલું ઇલાયચી પાવડર નાખી દઈશું ફ્લેવર માટે, અને થોડુંક કેસર. હવે આ જે આપણી ચાસણી છે એ એકદમ હવે રેડી થઈ ગઈ છે, બરાબર કૂક થઈ ગઈ છે. અને હાથમાં આવી રીતે તમે ટચ કરશો તો તમને ચીકાશ પણ લાગશે થોડી. આ મેં હાફ કપ જેટલી ખાંડ લીધી છે, એ હવે આની અંદર આપણે એડ કરી દઈશું રબડીમાં. આપણું દૂધ ખાસું એવું ઓછું થઈ ગયું છે. હજુ થોડીક વાર આપણે ગેસ ચાલુ રાખીશું અને હજુ થોડુંક આપણે રબડીને સારી રીતે કૂક કરીશું. તો એકદમ એની જે કન્સિસ્ટન્સી છે રબડીની બધાને ખબર જ હશે કે થીક હોય છે, તો ધીરે ધીરે આ થીક થઈ જશે. અહીંયા આપણું આ જે ઘી છે એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે માલપુઆ ઉતારવાના ચાલુ કરીશું. આવી રીતે આપણે એક લેડલ જ લઈશું. તમે જોઈ શકો છો કે આપણા જે માલપુઆ છે એકદમ સરસ સોફ્ટ બી થયા છે અને ફૂલે બી છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું અને ચાસણીમાં એડ કરી દઈશું. આ જે આપણી રબડી છે એ બી હવે રેડી થઈ ગઈ છે, સારી રીતે કૂક થઈ ગઈ છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, કેટલું ઇઝી હતું ઘરે માલપુઆ બનાવવું. તો આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે ફોલો કરી દેજો.